6 થી 7 વખત મારી સાથે સર્વે સંબંધ બાંધેલો। વારંવાર 2 થી 3 વાર આવા બનાવ બન્યા છે બળાત્કારના। એક દિવસ કોઈ કરે નતું ને આયા અને એકલતાનો લાભ લઈ અને જેને ના કરવાના કામ કર્યા હોય કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આને પડે તો અને મને વિશ્વાસ છે કે બાબુર પોલીસ સ્ટેશન આની કાર્યવાહી પૂરેપૂરી કરશે। કીધું હતું અને ના પાડતી ઝઘડો પણ કર્યો તો એ નતું માન્યું। એટલે વ્યસન ચાલુ નાખવા જયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને મારી દીકરી હતી, મારી દીકરી સાથે આવો બનાવ બને છે। SM ઠાકોર જેમણે કૃત્ય કર્યું છે 2 થી 3 વાર આવું કૃત્ય કરેલું છે। તો SM ઠાકોરને અમે 2-3 વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે। બપોરનો સમય હશે, દીકરી કાંક 4 પાણી નાખવા ગયેલી છે ખેતરે વ્યસનમાં અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું। એવી એને સજા કરો તો બીજો કોઈ આવી ભૂલ ના કરે। નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું નવદેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું। અને બનાસકાંઠા જિલ્લાના ચચાસણ ગામના યુવક જે સાહિલજી માનાજી ઠાકોર નામનો જે યુવાન છે અને સોશિયલ મીડિયામાં રોસ્ટરના વિડીયો બનાવી જે પ્રખ્યાત થયેલ ઉર્ફે SM ઠાકોર તરીકે તે ઓળખાય છે, તેમને એક સગીરા સાથે જે દુષ્કર્મ આચરતા અને સગીરા પર જે બળાત્કાર ગુજર્યો હતો તે વિરુદ્ધ સગીરાએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ભાભર પોલીસે ગુનો નોંધી તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે। મારા ઘરે આવતા રહેતા રોજ તો પછી એક દિવસે એમણે 2-3 વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાની પણ મેં ના પાડી। પછી એક દિવસ કોઈ કરે નતું ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને નાતી હતી એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આને પડે તો પછી 1 મહિના તો મને એમણે કશું કીધું ના। પછી SM ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું વાયરલ કરી નાખું તો પછી મેં આ પાડીને એમણે 6 થી 7 વખત મારી સાથે સર્વે સંબંધ બાંધેલો અને 28/12/2024 ના દિવસે હું વ્યસન ચાલુ નાખવા ગયેલી હતી એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને એરંડામ લઈ ગયેલા હતા। તે દિવસે મારે વિષ્ણુકાકા એમણે જોઈ લીધેલ હતો અને પછી એમને કીધેલું હતું કે તું આજ પછી આનું નામ ના લેતો નહીતર હું કેસ કરીશ। એ વખતે કોઈ કેસ વેસ કરેલો નતો અને હવે પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે એમને મારા ઘરવાળાને ફોટા મૂકેલા એટલે મેં કેસ કર્યો। ભાભર પોલીસ સ્ટેશન। ઠાકોર અનુપજી કેસાજી, ગામ ચચાસણા। આ પોલીસ સ્ટેશન ભાભર પોલીસ સ્ટેશન એક મારી નમ્ર એવી અપીલ છે કે જે SM ઠાકોર ઉર્ફે સાહિલભાઈ માનાભાઈ આ વ્યક્તિએ એક સગીર વયની દીકરી મતલબ 16 વર્ષ કે 15 વર્ષ આ દીકરી ઉપર ભેંસાની ચાર નાખવા જયેલ એકલતાનો લાભ લઈ અને જેને ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોલીસ સ્ટેશનમાં એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ SM ઠાકોર એક એવું વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે। તો સમાજને હું મારી એક નમ્ર અપીલ છે અને પોલીસ સ્ટાફને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ કૃત્ય આવું બીજો પણ વ્યક્તિ ક્યારે પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે, દરેક સમાજ માટે। તો આ મારી એક એવી પોલીસ સ્ટાફને માગણી છે કે આની કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે, એવી મારી માગણી છે। ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કર્યા જેને એકલતાનો લાભ લઈને બરોબર બપોરનો સમય હશે, દીકરી કાંક 4 પાણી નાખવા ગયેલી છે ખેતરે વ્યસનમાં અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું જેને 2 થી 3 વાર એના પછી પોલીસ સ્ટેશનમાં અમે એના પછી પહેલા ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડી તો અમે ભાભર પોલીસ સ્ટેશને જાણ કરી જેને એની પાછળ FIR લખાઈ છે। તો હવે અમારે એક અપીલ જ છે કે ભાભર પોલીસ સ્ટેશનને કે ભાઈ અમારી એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને, પોલીસ સ્ટાફને, તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું કામ થાય એવી અમારી અપીલની માગણી છે। તો હું દીકરીનો કાકા થઉં છું, મારું નામ છે ઠાકોર વિષ્ણુકુમાર કેસાજી, બરોબર। તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર 2 થી 3 વાર આવા
બનાવ બન્યા છે બળાત્કારના, અને એ એસએમ ઠાકોરના નામથી, બરોબર. તો એસએમ ઠાકોરને અમે 2-3 વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે, છતાંય માન્યો નહીં. તો અમે અહીંયા બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, બરોબર. તો હવે અમારી માગ એ જ છે કે ભાઈને એસએમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે. વાયરલ હવે કોણે કર્યા એ ડાયરેક્ટ અમારામાં આવ્યા છે ફોટા, બરોબર. એ અમને ખબર નથી કે કોણે વાયરલ કર્યા, પણ એસએમ ઠાકોરે જ્યારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર એસએમ ઠાકોરે કરેલા છે, બરોબર. પણ પછીથી તો બહારના બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા. તો આને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગ છે. એસએમ ઠાકોર જેમણે કૃત્ય કર્યું છે, 2 થી 3 વાર આવું કૃત્ય કરેલું છે. તો એ સગીર વયની દીકરી સાથે 16 વર્ષની દીકરી સાથે આવું 2 થી 3 વાર કૃત્ય કર્યું છે, એટલે એને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે. અને એમને જે કૃત્ય કર્યું એવી આવી સમાજમાં પણ બદનામી કરી છે, એટલે અમે માગણી કરાશા બાબર પોલીસ કે આવા કડકમાં કડક સજા થવી જોઈએ સાહેબ, એવી અમારી માગણી છે. પર ભત્રીએ દી એને હારી બનાવ બને તો બળાત્કારનો એસએમ ઠાકોરે કર્યો તો ખોટા મોકલ્યા હતા, એવું બધું કર્યું તેમ જે પહેલા કીધું હતું અને અમે ના પાડતી ઝઘડો પણ કર્યો હતો તો એ નતું માન્યું. એટલે પછી વળી પાસે એવું કર્યું એટલે અમે કેસ લખાઈ દીધો. એને એમ કે સજા થાય તો એ ભારી. શું નામ છે આરોપીનું? એસએમ ઠાકોર. પૂરી બેન અનુપજી મારી દીકરી હતી, મારી દીકરી સાથે આવો બનાવ બને છે. એસએમ ઠાકોરે પછી એને બરોબર કડક સજા આપો અને એને બરોબર કાર્યવાહી કરો. એ બનાવ બન્યો એમને કેટલી વાર કીધું હતું, અને એ સાર નાખવા ઘરે આવતી એમને ખેતરે, એટલે આ એસએમ ઠાકોર એને પેલું કરી અને ધમકાવીને ફોટા પેલું કરી અને એને ખરાબ સંબંધો બાંધ્યા હતા, એને ધમકી આપીને. અને હું પોલીસ સ્ટેશનમાં, બાબર પોલીસ સ્ટેશનમાં એવું માગણી માગું છું પોલીસની કે આને એવી સજા કરો ને કે આ બીજી વખત કોઈ બીજો પણ આવી ભૂલ ના કરે. અને મને વિશ્વાસ છે કે બાબર પોલીસ સ્ટેશન આની કાર્યવાહી પૂરેપૂરી કરશે, જેથી કરીને બીજો પણ આવું કોઈ કરે ના. મારે ભત્રીજી થાય છે. મારું નામ ઠાકોર અલ્પેશ કુમાર કેસાજી. નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી આપ